માતા અન્નપૂર્ણાને આપણા ધર્મની અંદર ખૂબ જ મોટું સ્થાન આપવામાં આવ્યું છે કે જ્યાં પણ ભોજન બનાવવામાં આવે છે ત્યાં માતા અન્નપૂર્ણાનું પૂજન થાય છે. અન્નપૂર્ણા આ માતાનું નામ એ બે શબ્દથી બનાવવામાં આવ્યું છે. પહેલો શબ્દ છે અન્ન એટલે કે ભોજન, અને બીજું છે પૂર્ણ એટલે કે ભરેલું. એટલે અન્નપૂર્ણાનો અર્થ થાય છે કે ભોજનથી ભરેલું. એટલે આપણા ધર્મની અંદર ભોજનને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે તો કહેવામાં આવે છે કે અન્નદાન એ સૌથી મોટું દાન. કે જો આપણે કોઈ બીજાને ભોજન કરાવીશું તો માની કૃપા આપણા ઉપર બની રહેશે. પણ અન્નપૂર્ણા માતાનું આટલું મહત્વ શું કામ છે? કહે છે કે એક સમય માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાશ ફરવા માટે નીકળે છે, અને ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચે વાદ વિવાદ ચાલુ થાય છે. ભગવાન શિવ કહે છે કે આ સૃષ્ટિ, આ સંસાર એ પુરુષ આધીન છે, અને માં પાર્વતી કહે છે કે આ સંસાર એ પ્રકૃતિને આધીન છે. શિવ અને પાર્વતી વચ્ચે વાદ વિવાદ ખૂબ જ મોટો બની જાય છે. ભગવાન શિવ કહે છે કે આ પ્રકૃતિ એક ભ્રમ છે, પ્રકૃતિ એ કઈ નથી, આ બધું એ પુરુષને આધીન છે. અને એ સમયે માતા પાર્વતી ક્રોધિત થઈ જાય છે અને ભગવાન શિવને કહે છે કે તમે કહો છો ને કે આ સંસાર એ પુરુષને આધીન છે, તો હવે તમે જોઈ શકશો કે પ્રકૃતિ વગર શું થાય છે. અને એ સમયે માતા પાર્વતી માં જગદંબા ત્યાંથી વિલીન થઈ જાય છે. અને માના જવાથી સંપૂર્ણ દેવતા સમાજ, સંપૂર્ણ પૃથ્વી, સંપૂર્ણ સૃષ્ટિમાં હાહાકાર થઈ જાય છે. કોઈને અન્નનો એક દાણો નથી મળતો. દરેક વ્યક્તિ, દરેક દેવતા એ ભિક્ષા માંગવા પૃથ્વી પર આવી જાય છે. તમે વિચારો તો ખરા, દેવતાઓ પણ સ્વયં ભિક્ષા માંગવા માટે આવી જાય છે. દરેક વ્યક્તિ વિચાર કરે છે કે આ શું થઈ રહ્યું છે, પણ કશે પણ દેવતાઓને, મનુષ્યને ભિક્ષા મળતી નથી, કારણ કે કોઈના પાસે અન્ન જ નથી. અને એ સમયે ભગવાન શિવને એક વાત જાણવા મળે છે કે કાશીની અંદર એક દેવી એટલે કે એક માતા બધાને અન્નનું દાન કરે છે. કહે છે કે જાંબલી રંગના વસ્ત્ર, ભૂરા રંગના વસ્ત્ર પહેરીને એ દેવી સિંહાસન ઉપર વિરાજમાન થયા છે, અને દરેક વ્યક્તિને, દેવતાઓને, મનુષ્યગણને દરેકને અન્નનું દાન કરે છે. ને જ્યારે આ વાત મહાદેવને મળે છે ત્યારે મહાદેવ ત્યાં ભિક્ષા માંગવા માટે જાય છે. અને જ્યારે મહાદેવ ભિક્ષા માંગવા જાય છે અને ત્યાં એ માને જોઈ છે, તો એ માતા બીજું કોઈ નહીં, સ્વયંમાં પાર્વતીએ અન્નપૂર્ણા માતાનું રૂપ ધારણ કર્યું હતું. અને ત્યારે માએ દરેક વ્યક્તિને કીધું હતું કે હું અન્નપૂર્ણા સાક્ષાત એ કાશીમાં વિરાજમાન છું. એટલે જ કાશીમાં માં અન્નપૂર્ણા માતાનું મંદિર છે. અને ત્યારે દરેક વ્યક્તિને સમજ પડી છે કે પ્રકૃતિ એ સૌથી મોટી વસ્તુ